આ શરીરનું અભિમાન છોડવું પડે. શરીરનું અભિમાન એટલે ધારો કે સ્વપ્નમાં કોઈક હાથી, આપણે જંગલમાં હોઈએ અને સામેથી વાઘ કે હાથી વગેરે કંઈક હિંસક પશુ આવે, દોડતું આવે, તો આપણે ભાગીએ કે સપનું છે તો ઊભા રહીએ? આપણે સપનામાં જ હોઈએ તો જાગ્યા પછી ક્યાં ભાગવાની જરૂર હતી? પણ હા, એટલે સપનામાં હોઈએ ત્યારે શું છે, એ હાથી વાઘ વગેરે જે કંઈ પણ જે સાચો છે આપણા માટે. અને જાગ્યા પછી આપણને ખબર પડે છે કે હું તો ભાઈ ક્યાં જા, આપણે તો પથારીમાં સુતા છીએ, ક્યાંય જંગલમાં છીએ નહીં. એટલે જ્યારે આ શરીર સાથેનું તાદાત્મ્ય નહોતું ત્યારે સ્વપ્ન શરીર સાથેનું તાદાત્મ્ય હતું, ત્યારે સ્વપ્નમાં દેખાયેલો વાઘ વગેરે સાચો આપણા માટે. એટલે આ શરીર, સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય ન હોય અને જે ભગવત દર્શન થાય આપણને, જો બોલો સ્વપ્નનો વાઘ ક્યારે સાચો? જ્યારે આ સ્થૂળ શરીરને આપણે ભૂલી ગયા, એટલે એમાંથી તાદાત્મ્ય સંકેલીને. સ્વપ્ન એવું કહેવાય છે, જાગ્રત અવસ્થામાં જીવ, આપણે બધા આપણી સભાના હતા, દરેકે દરેક ઇન્દ્રિયોમાં નખના અગ્રભાગથી બ્રહ્મરંધ્ર વગેરે સુધી હોય છે. સ્વપ્ન અવસ્થામાં જીવ છે ને, અહીંયા હૃદય જે છે એમાંથી 101 નાડીઓ નીકળે છે. એ નાડીઓમાં વિચરણ, નાડીઓ બધી અહીં ગળા કંઠ પ્રદેશમાં 101 જેટલી નાડીઓ જે છે ને, એ નાડીઓમાંથી પ્રવેશ સંચરણ કરતો હોય છે જીવ. એ નાડીઓ જે છે, સુષુમ્ના, હિતા વગેરે બધા નામની નાડીઓમાં જુદા જુદા રંગનું પ્રવાહી હોય છે. સૂક્ષ્મ છે, એટલે વૈજ્ઞાનિકો હજી આ નાડીઓને શોધી શક્યા નથી. આપણો જે વાળ છે એને 1000મો એટલે ઊભો છેદ, ઊભો આડો નહીં, 1000નો ઊભો છેદ કરીએ ને એટલી સૂક્ષ્મ આ નાડીઓ છે. એટલે વૈજ્ઞાનિકો તો હજી આ નાડીઓને શોધી જ નથી શક્યા. ત્યાં આપણે વિચરણ કરતા હોઈએ છીએ. ને જે નાડીઓમાં જે તે રંગનું પ્રવાહી હોય છે, એ પ્રવાહી આપણા પૂર્વની વાસનાઓ, સંસ્કારો પ્રમાણે હોય છે. એટલે જીવ જે નાડીમાંથી પસાર થાય એ નાડીમાં એ પ્રમાણે સ્વપ્નને જોતો હોય છે. સ્વપ્ન અવસ્થાનું આવું વર્ણન શાસ્ત્રોમાં છે. અને પછી સૂઈ જઈએ ને ત્યારે હૃદયમાં, આપણું હૃદય જ અહીં જમણી બાજુએ, તો પિક્ચરોમાં એવું દેખાય જમણી બાજુએ, આપણું હૃદય મધ્યમાં જ છે. નાભીથી એક વેંત ઉપર અને આ જે હાડકું છે આ ગળાનું, એનાથી એક વેંત નીચે, અહીંયા આપણું હૃદય હોય. હૃદય એટલે પરમાત્માનું નિવાસ સ્થાન, જ્યાંથી વિચારો ઉદ્ભવે છે. આપણે જરા યોગીઓ બહુ ધ્યાન કરે, જે યોગ સાધનાઓ હોય ને, વિચારો જન્મે છે ક્યાંથી એનું ધ્યાન કરે એ લોકો. એટલે વિચારો જ્યાંથી જન્મતા હોય ત્યાં ભગવાનનું ધ્યાન કરી લઈએ ને, તો ભગવાનના સ્વરૂપે જ બધા વિચારો જન્મે. એટલે યોગીઓ યોગ સાધના દ્વારા, ભાગવતમાં પણ કેટલું બધું વર્ણન છે કે ચરણ કમળનું ધ્યાન કરતા હોય છે યોગીઓ, તો એ હૃદય સ્થાનમાં ભગવાનના ચરણ કમળને સ્થાપિત કરી દે. યોગ મને એટલે વિચારો જ્યાંથી જન્મતા હોય ત્યાં ભગવાનના ચરણ કમળને સ્થાપિત કરી દેતા હોય છે યોગીઓ. શું વાત હતી? નાડીઓની વાત, જાગ્રત સ્વપ્ન. હા, વાઘ, સ્વપ્નના વાઘની વાત હતી. તો સ્વપ્નનો વાઘ સાચો ક્યારે? ત્યારે આ સ્થૂળ શરીરને ભૂલી જઈએ ત્યારે. તો એવી જ રીતે આ સ્થૂળ શરીરને ભૂલીને જો વ્રજલીલા કે આ બધી જે વસ્તુઓ છે એમાં પ્રવેશ થાય ને, એ બધી સાચી. એટલે સ્થૂળ શરીરના એક પણ ભાવ, આવું તો કંઈ હોતું હશે ભગવાન થઈને વગેરે, એક પણ ભાવ આ દિવ્ય રાસલીલામાં છે જ નહીં. જે પ્રમાણેનું વર્ણન, એના પ્રામાણ્ય ઉપર જરા પણ આપણે શંકા ન. આપણે તો ભક્તો ભગવાન ગુરુ મહારાજને લીધે જે કૃષ્ણ ભક્તિ બધાના હૃદયમાં છે, એટલે એ બહુ જ સુંદર વસ્તુ છે. પણ આપણે કૃતાર્થ થઈએ આ ભગવાનની રાસલીલાનું જે કંઈ પણ વર્ણન છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે સમયની સાથે મનુષ્યના વિચારો બદલાય છે. ક્યારેક અંતરદ્રષ્ટિની પ્રધાનતા થાય, ક્યારેક બહિર્દ્રષ્ટિ, આ જગતની બહિર્દ્રષ્ટિ. જગતમાં જે રીતે વ્યવહાર થતો હોય એ રીતે આપણી આંતરદ્રષ્ટિ પણ કેળવાતી હોય છે. પરંતુ આંતરદ્રષ્ટિ આપણે ભગવાનની કૃપાથી, ભગવાનની લીલાઓ વગેરેના સ્મરણથી આંતરદ્રષ્ટિ સુધારી લેવી જોઈએ. એટલે અહીંયા કીધું છે ભગવાનનું શરીર આ જીવના શરીર જેવું જડ હોતું નથી, પરંતુ ચિન્મય જ હોય છે. એટલે એવું કહેવાય છે, વલ્લભાચાર્યજી ને અખંડાનંદજીને બધા જે હતા મહાત્માઓ એ વખતની વાત છે. ગોવર્ધન જે છે વિગ્રહ, તો ત્યાં બે જે આમ પાષાણ વગેરે લીધા એમણે
અને આમ સહેજ ઘસ્યા તો એમાંથી લોહી નીકળેલું. એટલે ગોવર્ધન પણ આમ સ્થૂળ પથ્થર રેતી વગેરે છે એવું નથી, ભગવાનનો સાક્ષાત વિગ્રહ જ છે. એ લોહી વગેરે જે નીકળે છે એ પણ ચિન્મય જ છે, એ કંઈ આપણા જેવું લોહી વગેરે હોતું નથી. એટલે આપણા ભાવ પ્રમાણે એ ગોવર્ધન વગેરે જે છે ભગવાનનો વિગ્રહ પ્રગટ થતો હોય છે. એટલે ગોપીઓ જ્યારે શ્રી કૃષ્ણનો વેણુનાદ સાંભળીને વનમાં જવા લાગી, બધી ગોપીઓનું સુંદર વર્ણન આપણે ગઈ વખતે જોયું હતું, ત્યારે તેમના સગા સંબંધીઓએ એમને જતા રોક્યા. રાત્રિના સમયે પોતાની છોકરીઓને ભલા કોણ બહાર જવા દે, છતાં તે બધી ચાલી ગઈ. એથી ઘરના લોકો નારાજ ના થયા અને શ્રી કૃષ્ણ ઉપર અથવા ગોપીઓ ઉપર કોઈ પ્રકારનું લાંછન એમણે લગાડ્યું નથી. તેમનો શ્રી કૃષ્ણ ઉપર અને ગોપીઓ ઉપર વિશ્વાસ હતો. તે બધા આમના ભગવાનના બાળપણની રમતોથી પરિચિત હતા. તેમને તો એવું લાગ્યું કે જાણે કે ગોપીઓ તો અમારી પાસે જ છે, અમારી બેન, અમારી પત્ની વગેરે જે કંઈ પણ છે ગોપીઓ બધી અમારી પાસે જ છે. આ વાતને બે રીતે સમજી શકાય છે. એક તો શ્રી કૃષ્ણ ઉપર એમનો એટલો વિશ્વાસ હતો કે ગોપીઓ શ્રી કૃષ્ણ પાસે રહે એને પોતાની પાસે રહેવા જેવું જ છે, એટલે એ પ્રમાણેનો વિશ્વાસ હતો. આ તો માનવીય દ્રષ્ટિ છે કે જાણે કે શ્રી કૃષ્ણ ઉપર વિશ્વાસ હોય તો જાણે કે મારી પાસે જ છે ને એવું લેવાય, એવું માની શકાય. અને બીજી દ્રષ્ટિ એવી છે કે શ્રી કૃષ્ણએ પોતાની યોગ માયાથી એવી વ્યવસ્થા કરી રાખી હતી કે બધી ગોપીઓ એમના સ્વજનોને ઘરે જ દેખાતી હતી. એટલે યોગ માયામ ઉપાશ્રિત, જ્યારે ભગવાને રાસ રમવાની ઈચ્છા કરી ત્યારે યોગ માયાનો આધાર લીધો. યોગ માયાનો અર્થ રાધાજી પણ કરે છે ઘણા બધા આચાર્યો. તો એવી વ્યવસ્થા કરી રાખી કે ગોપીઓ તે ગોપોને પોતાના ઘરમાં દેખાતી હતી. એ કોઈ પણ દ્રષ્ટિથી રાસલીલા વગેરે એક દિવ્ય અને પવિત્ર પ્રસંગ છે. અધિકારી પુરુષો માટે, જો અહીંયા લખેલું છે, અધિકારી પુરુષો માટે સંપૂર્ણ મનના દોષોને નષ્ટ કરનારા આ 5 અધ્યાય છે. આપણે આપણા મનને પવિત્ર, નિર્મળ, આપણે ઘણીવાર એવું થાય કે આટલું ભગવાનની ભક્તિને આ વગેરે કરીએ છીએ, કોઈ આપણામાં અપ્રામાણિકતા, અસત્ય વગેરે કોઈ દુર્ગુણો કે જે કંઈ પણ છે, નકારાત્મક મૂલ્યો વગેરે ન આવેનું ધ્યાન પણ રાખીએ છીએ, સભાને જીવન જીવીએ છીએ, પણ પૂર્વેના બધા સંસ્કારો જે કંઈ પણ સંચિત પાપ છે એનાથી છૂટાય કઈ રીતે? અત્યારે આપણું જીવન શુદ્ધ છે, પરંતુ પૂર્વેના પાપ ક્યારે પ્રગટ થાય અને આપણામાં ભક્તિના જે સંસ્કાર આપણા જીવનમાં પ્રાપ્ત થયા છે એનો પ્રભાવ ઓછો કરી નાખે તો સત્સંગ વગેરે, ગુરુકૃપા વગેરે જે કંઈ પણ આપણને મળ્યું છે અહીંયા પૂજા, સેવા, આરાધના, એ ઓછી થઈ જાય. જો પૂર્વેનું પાપ કંઈક પ્રારબ્ધ એવું જન્મે કે આપણો સત્સંગ છૂટી જાય એવું પણ થાય, તો એવું ન થાય ને એના માટે આ બધું છે. એટલે ભક્તના યોગ અને ક્ષેમનું વહન ભગવાન કરે છે, એનો અર્થ શું સમજવાનો? તો સામાન્ય રીતે સામાન્ય જે બધા કે યોગ અને ક્ષેમનું વહન હું કરું છું તો સમજી શકાય છે કે એની પાસે જે ન હોય એને પ્રાપ્ત કરાવી આપે અને જે હોય એનું રક્ષણ કરે, એને યોગ અને ક્ષેમ કહેવાય. પણ ભક્ત માટે શું અર્થ કરેલો છે કે આપણામાં જેટલી ભગવાનની ભક્તિ, વૈરાગ્ય, જિજ્ઞાસા ભગવાનના સ્વરૂપની અને જે કંઈ પણ સત્કર્મ વગેરે જે છે, જે પ્રાપ્ત થયું છે આ જીવનમાં, એટલે એમાં કંઈક ઉણપ હોય કે ભગવાનની ભક્તિ અત્યંત નિષ્કપટ, જે ધ્રુવ અને પ્રહલાદ ને બધા ભક્તોએ કરી એવી પહોંચવામાં, એટલે ભક્તની ભક્તિમાં જે કંઈ પણ ઉણપ હોય, ત્રુટિ હોય ને એને પૂરી કરી આપે. ભગવાન આ ભક્તની ભક્તિના પ્રેમ છે પૂરેપૂરો નિર્મળ અને નિષ્કામ બનાવી આપે છે, એ યોગ છે. અને જે કંઈ પણ આ સત્સંગ વગેરે લાભ પ્રાપ્ત થયો છે ને એનું રક્ષણ કરે છે. એટલે પૂર્વેના પાપની સામે રક્ષણ કરે છે. ક્ષેમ એટલે રક્ષણ કરવું. તો પૂર્વેના પાપની સામે ભગવાન આવી રીતે શું કે 4 આયુધો જે છે ને, શંખ, ચક્ર, ગદા, પદ્મ, તો પૂર્વેના પાપ દૂરિત કંઈક ઉદય થયા હોય પ્રારબ્ધ પ્રમાણે અને ભક્તના આધ્યાત્મિક આ પ્રગતિ વગેરે ઉપર જ્યારે આક્રમણ કરવા આવે ને ત્યારે ભગવાન શંખનાદ કરે છે. ભગવાનનો શંખ હોય, પાંચજન્યમ ઋષિકેશ, તો પાંચજન્ય શંખ વગાડે છે ભગવાન. એટલે સામેથી જો પૂર્વેના દુરિત પાપ જો આવતા હોય આક્રમણ કરવા માટે, તો શંખનાદ સાંભળીને બધા પાપ ભાગી જાય છે.
ધારો કે ઘણા પ્રબળ પ્રારબ્ધ હોય અને ભગવાનના શંખનાદથી પણ જાણે કે એટલે કે ભગવાન ઊભા હોય રક્ષણ કરવા માટે, પણ શંખનાદથી ડરે નહીં એવા પ્રબળ પાપ હોય. પૂર્વેના કોઈક શરીર વડે આપણાથી કંઈક પાપ એવું થયું હોય જે અત્યંત પ્રબળ હોય અને આ જ જન્મમાં એ ભોગવવાનું હોય, અને એ ભગવાનના શંખનાદથી ડરે નહીં. પ્રબળ પાપ હોય ને તો શંખનાદથી ના ડરે, તો એ આક્રમણ કરવા આવે આપણને તો ભગવાન સુદર્શન ચક્ર રાખે છે કે એનો નાશ કરી દે છે. શંખ ચક્ર ગદા ઘણા હજી વધારે પ્રબળ પ્રારબ્ધના પાપ હોય, સંચિત પાપ એટલે પાપ શબ્દ પણ આપણને એમ લાગે કે કંઈ ખોટું કર્યું હોય વગેરે. હકીકતમાં પાપ શબ્દ પણ આરાધના એટલે જેને આપણે ઇંગ્લિશમાં ઓપોઝિટ કહીએ છીએ ને, વિરુદ્ધ. એટલે શાસ્ત્ર કે આચાર્યથી વિરુદ્ધ વર્તન જે કરેલું હોય ને એને પાપ કહેવાય, ઓપોઝિટ. એટલે આપણા જ બધા શબ્દો આ લોકોએ આપણે જે પ્રાર્થના વગેરે કરીએ છીએ એને એ લોકોએ પ્રેયર એવી રીતે કરી નાખ્યું છે. એટલે ટૂંકમાં આપણા જ બધા શબ્દો જે છે ને એ અપભ્રંશ કરીને ઇંગ્લિશમાં પણ આવી ગયા. ઓપોઝિટને પાપ કહેવાય. એટલે શાસ્ત્ર કરતાં શાસ્ત્રોએ જેવું કરવાનું કહ્યું હોય એવું ન કરીએ ને ત્યારે પાપ વગેરે સંચિત થાય. તો અત્યંત પ્રબળ પ્રારબ્ધના પાપ જ્યારે જન્મેલા હોય તો ગદા વડે ભગવાન બધાને સંહાર કરે છે. અને શંખ ચક્ર ગદા અને પદ્મ શેના માટે છે કે શંખ ચક્ર ગદા હવે અત્યંત ભયાનક બધા રાક્ષસો આપણી સામે આવતા હોય અને ભગવાન એ રાક્ષસોને જોઈને આ ભલે ભગવાન શંખ ચક્ર ગદાથી રક્ષણ કરે આપણું, પણ એ બધા રાક્ષસોનું રૂપ કેવું હોય, બધા કે ટીવીમાં બધા યમરાજાનું કેવું રૂપ હોય, હવે મોટા કાળા ભમ્મર પાડા ઉપર હોય, લાલ લાલ આંખો હોય, આમ શિંગડા હોય, આમ નાનું બાળક તો જોઈને ડરી જ જાય ને. એટલે બધા અસુરો અને પાપનું આમ બધું વર્ણન આવું બધું આવે. એટલે ભલે ભગવાને શંખ ચક્ર ગદાથી રક્ષણ કર્યું છે પણ ભક્ત ડરે નહીં ને એના માટે પદ્મ એટલે કે પદ્મ કેવું હોય, સુંદર હોય, કોમળ હોય, મધુર હોય. તો કમળનો સ્પર્શ પદ્મનો સ્પર્શ ભક્ત માટે ભગવાન કરે છે કે જેથી ભગવાનના કરકમળ, મુખકમળ વગેરેના દર્શન કરાવે છે. શંખ ચક્ર ગદા પદ્મનું આ રહસ્ય છે. એટલે જે ગોપીઓ બીજી જે દ્રષ્ટિ હતી રાસલીલાની કે આ કોઈ અધિકારી પુરુષો માટે મનના બધા દોષો જે છે એનું નિર્મૂલન કરનારો આ 5 અધ્યાયનો આખો પ્રસંગ છે. રાસલીલાના અંતમાં કહેવામાં આવ્યું છે જે પુરુષ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રાસલીલાનું શ્રવણ અને વર્ણન કરે છે એના હૃદયનો રોગ અજ્ઞાન વગેરે, અજ્ઞાન પછી કામ કર્મ વગેરે અવિદ્યા ગ્રંથિ જે છે એ અતિ શીઘ્ર નષ્ટ થઈ જાય છે અને તેને ભગવાનનો નિર્મળ નિર્ભર પ્રેમ પ્રાપ્ત થઈ જાય છે. ભાગવતમાં અનેક ઠેકાણે એવું વર્ણન છે જે ભગવાનની આ યોગ માયા વગેરેનું વર્ણન કરે એ યોગ માયાથી પર થઈ જાય. જો માયા અને યોગ માયાનો આશરો ભગવાન ભક્તો માટે કરે છે અને જગતને ચલાવવા માટે માયા છે. એટલે જે ભક્ત ભગવાનની આવી યોગ માયાનો, આ રાસલીલાનો આખો પ્રસંગ યોગ માયાનો પ્રસંગ છે, તો યોગ માયાનું વર્ણન કરે અને શ્રવણ કરે, એનું વાંચન કરે વગેરે, એ ભગવાનની ઓલી માયાથી પર થઈ જાય છે. મામેવ એ પ્રપદ્યંતે માયામેતામ તરંતી તે. જે ભગવાનના કામ વિજય, આ રાસલીલાને કામ વિજય લીલા કહેવાય. એટલે જ્યારે ત્રીજા નેત્રથી કામ દહન થઈ ગયું શિવજી વડે, પછી પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એટલે ભગવાન કામનો પુનર્જન્મ, કામ શરીર વગરનો થઈ ગયો હતો. એટલે એને ભગવાને આમ ચેલેન્જ ફેંકી. રાસલીલા વખતે તો કદાચ 8 વર્ષના જ હતા મારા ખ્યાલથી, તો 8 વર્ષના જ હતા ભગવાન. અને કામે એમને આમ શું કહેવાય, ચુનૌતી, શું કહેવાય એને, આમ શરત આપી કે હું તમને પરાસ્ત કરી દઉં. એટલે ભગવાને શું કર્યું, વીક્ષરંતુમ મનશ્ચક્રે, આ રાસલીલાનો પહેલો શ્લોક છે. ભગવાને શરદ પૂર્ણિમાઓ જોઈ, શરદ પૂર્ણિમાની રાત્રિએ જોયું અને પછી ભગવાને રાસ રમવાની ઈચ્છા કરી. ઈચ્છા કરી એટલે કામને જન્માવ્યો ભગવાને. કામ જન્મ્યો ને એટલે ભગવાનને, એટલે કામને એવું થયું કે હવે હું ભગવાનને પરાસ્ત કરી દઉં, એટલે કે કામી બનાવી દઉં એમ.
કામાંધ માણસ કેવો હોય એવો બનાવી દઉં, કામને એવું થયું. હા, એટલે ભગવાને કીધું કે તું ખુલ્લા મેદાનમાં આવી જા. એટલે બધું રાસલીલાનું જે વર્ણન છે એ એવું લાગે આપણને કે ભગવાન જાણે કે કામમાં આસક્ત થઈ ગયા છે, પરંતુ એવું નથી. કામ વિજય લીલા છે, કામનો એમાં પરાસ્ત એટલે કે પરાજય થઈ જાય છે. એટલે કે જે ભગવાનના કામ વિજયનું નિરૂપણ કરે છે, વર્ણન કરે છે, એને કામ ઉપર વિજય પ્રાપ્ત થઈ જાય છે. આ ભગવાનની યોગ માયાનું વર્ણન કરે એ માયાને પાર થઈ જાય, કામ વિજયનું નિરૂપણ કરે, કામનો વિજય, કામ પર વિજય પ્રાપ્ત કરી લે. આ પ્રમાણે અહીંયા રાસલીલાનું આટલું બધું મહત્વ છે. અને ભગવાનની દિવ્ય લીલાનું રહસ્ય ધારો કે ન સમજાય એટલા માટે આમ તો ઘણા બધા મહાત્માઓ જે નિત્ય આવી રીતે રાસલીલા વગેરેના દર્શન કરતા હોય છે, બધા ભક્ત રસિકો બધા વૃંદાવનમાં પણ ઘણા છે. અને આ ધરા ઉપર અખંડાનંદજી મહારાજ એ ઘણા બધા છે, રમણ રેતીના આશ્રમના બધા છે મહાત્માઓ, તો એ નિત્ય રાસલીલા ઘણા દર્શન કરતા હોય. રાજેન્દ્રદાસજી કરીને જે કથાકાર છે ને, બધા જ મહાત્માઓના નામ દઈને કહે છે. અને એમને પણ આવી રીતે એવા ભક્તોના એમની કથા ચાલતી હોય, ભાગવત કથા વગેરે કરતા હોય, એમાં આવી રીતે કોઈક અજાણ્યો વેશધારી કંઈક યુવાન હોય કે ગમે તે આઈને આમ ઝાડ પાસે બેસે અને સુંદર કથાના રસ પ્રમાણે એનામાં પણ આપણને હાવભાવ વગેરે દેખાય. પછી બધા માણસો આમ આગા પાછા થાય. પછી રાજેન્દ્રદાસજી પોતે એ વ્યક્તિ પાસે જાય અને એ વ્યક્તિને પૂછે, કોણ છો, પરિચય વગેરે પૂછે. તો હું જોઈ રહ્યો છું કે તમે બહુ રસપૂર્વક આ કથા શ્રવણ કરો છો, ભગવત સાક્ષાત્કાર ના તે બધી વાતો કરે. તો એ વ્યક્તિ કોઈક યુવાન વગેરે કંઈક હોય, તે પોતાનો છે ને પરિચય વગેરે ના જાહેર કરવાનું કે હા ભગવત સાક્ષાત્કાર થયા છે, નિત્ય ભગવાનની રાસલીલાનું દર્શન કરીએ છીએ. બહુ સુંદર પ્રસંગો રાજેન્દ્રદાસજી વર્ણન કરતા હોય. પણ આવું બધું છે ને, જ્યાં સુધી આ શરીર છે ને મારું, ત્યાં સુધી તમે તમારી કથામાં કહેતા નહીં. એટલે આવો પ્રસંગો રાજેન્દ્રદાસજીને જ કેટલા બધા આવા ભક્તોના દર્શન થયા છે, જેમણે નિત્ય રાસલીલાના દર્શન કર્યા હોય એમ. અને એ આ સદેહે હાજર ના હોય ને પછી જ રાજેન્દ્રદાસજી આવા ઉદાહરણો કથામાં કહે છે. એટલે રાજેન્દ્રદાસજીને તો કેટલા આવા પ્રાપ્ત થયા છે એમ, કે આ દેહ જાય, વિદાય લઈ લે ને પછી આવું વર્ણન કંઈક કરે. આવું બધું ઘણું છે. નર્મદાજીના ભક્તો વિશે પણ ઘણું છે. અને આ રાસલીલાના ઘણા બધા ભક્તો અત્યારે પણ આ પૃથ્વી ઉપર અત્યારે પણ છે જ, જેમને નિત્ય રાસલીલાના દર્શન થતા હોય છે. એટલે રાસલીલા એ જગતની કોઈ ક્રીડા નથી, એ તો દિવ્ય આનંદમય રસમય રાજ્યની ચમત્કારમય લીલા છે, જેના શ્રવણ અને દર્શન માટે પરમહંસ મુનિઓ સદા લાલાયિત રહે છે. પરમહંસ એટલે કહેવામાં આવે છે આત્મા, શુકદેવજી માટે જ છે, પહેલા સ્કંધમાં જ છે કદાચ. આત્મા રામાશ્ચ મુનયઃ નિર્ગ્રંથાઃ, નિર્ગ્રંથ એટલે કે શુકદેવજી જેવા મુનિઓ છે, અવધૂત સંન્યાસીઓ, જેને સ્ત્રી અને પુરુષની પણ ભેદ બુદ્ધિ નથી, નિર્ગ્રંથ થઈ ગયા છે. આત્મા રામ છે, પોતાના આત્મ સ્વરૂપે જે છે પરમાત્મા, એમાં જ રમણ કરનારા છે. અપી એવા હોવા છતાં પણ જગતનું જ કોઈ ભાન નથી એમને, પોતાનું પણ કોઈ ભાન નથી, છતાં પણ ઉરુક્રમે એટલે કે ભગવાન ઉરુક્રમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મામાં કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ, તો પોતે આવા જ્ઞાનનિષ્ઠ અવધૂત સંન્યાસીઓ છે પરમહંસ, છતાં પણ શ્રી કૃષ્ણ પરમાત્માની આ સગુણ ભક્તિ જે છે એ અહૈતુકી, કોઈ કારણ નથી, કે છતાં પણ એમનું મન એમાં કૃષ્ણમાં આસક્ત થઈ જાય છે, સદા લાલાયિત રહે છે. થોડા લોકો આ લીલા પ્રસંગને ભાગવતમાં આવી રીતે એટલે શ્રીમદ ભાગવત 33મો અધ્યાય પૂરો થાય, ભગવાને કીધું બધી ગોપીઓને તમે હવે ઘરે પાછા જાઓ. પછી 34મા અધ્યાયથી તો કંઈક બીજું જ છે, સુદર્શન અને શંખચૂડ વગેરે જે છે એનો ઉદ્ધાર. એટલે કે પ્રસંગ જાણે કે હજી પત્યો નથી, ત્યાં કંઈક બીજો જ ટોપિક શરૂ થઈ જાય છે. એટલે એનું રહસ્ય જે છે ને એ અકબંધ જ રાખ્યું છે શુકદેવજીએ. સામાન્ય માણસો એને પામી જાય ને એવું નથી એમ, એવી રીતે અહીંયા કહે છે.
એટલે ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરીને એવી નિર્મળ બુદ્ધિ આપણને સૌને આપે કે જેથી થોડું ઘણું રહસ્ય સમજવા માટે પણ આપણે સમર્થ બનીએ. અને આ રાસલીલા એ આપણા હૃદયને શુદ્ધ કરનારી છે એ પ્રમાણે કીધું છે. હા, ચાલતી જ રહે, નિત્ય છે. ભગવાનના ધામમાં નિત્ય જ છે. પૃથ્વી ઉપર ક્યારેક ક્યારેક લખ્યું ને અહીંયા આવે છે. હા, ત્યાં આગળ સાંજે બંધ થઈ જાય છે ને. હા, નિધિવનમાં રોજ ભગવાન લીલા કરે છે. પણ હવે જે કહેવાય ને કે ભાઈ હા, એટલે આપણા સ્તુતિ ના થઈ શકે. હા, એટલે એટલું તાદાત્મ્ય હોય એટલે આપણે એટલા તાદાત્મ્ય નથી કે જે આપણે બધા જે વૃક્ષો લતાઓ છે એ ગોપીઓ બની જાય છે. એ બધી ગોપીઓ બને. એટલે જ્યારે નિધિવન બધામાં જઈએ ને ત્યારે બધા વર્ણન કરતા હોય ને એ સ્પર્શ કરવાનું કે રાખવાનું કે જઈએ ને તો વૃક્ષો અમુકનો સ્પર્શ થાય છે. બધો તો અંદર જવાનું અંદર નથી જવાનું. અરે વૃક્ષો બી આટલા વર્ષોથી છે એમ કે. એટલે ગોપી રાસ પંચાધ્યાયમાં વંશી ધ્વનિ, શ્રી કૃષ્ણ સાથે ગોપીઓની વાતચીત, રાસ રમણ, રાધાજી સાથે અંતર્ધાન થઈ ગયા, પુનઃ પ્રગટ થયા ગોપીઓ દ્વારા આપેલ. એટલે બધી ગોપીઓ જ્યારે રાસ રમ્યા, જો ગરબા રમવાના હોય ત્યારે તો કેવું થાય, આપણે 3 કલાક 4 કલાક ગરબા રમીએ પછી વાળ વિખાઈ જાય અને વસ્ત્રોના અંતે બધું, તો બધા ગોપીઓએ પોતાનું ઉત્તરીય જે છે ભગવાનને બેસવા માટે એ લખ્યું છે ભગવાન થાકી ગયા એવું ક્યાંક 32મા અધ્યાયમાં કેવી રીતે ક્યાંક લખેલું છે. એટલે એમને બેસવા માટે આસન વગેરે આપ્યું. ગોપીઓએ પ્રશ્નો પૂછ્યા, એમનો ઉત્તર થયો, પછી વનવિહાર થયો. આ બધું જ માનવીય ભાષામાં હોવા છતાં વસ્તુતઃ દિવ્ય છે. એટલે માનવીય લીલા નથી આ, એવું કીધું છે અહીંયા. અને એક બીજું અહીંયા છે, ભગવાનના જેવી જ ગોપીઓ પણ પરમ રસમયી અને સચ્ચિદાનંદમયી જ છે. સાધનાની દ્રષ્ટિથી તેમણે માત્ર જડ શરીરનો જ ત્યાગ કર્યો છે એવું નથી. ગોપીઓ કે પોતાનું શરીર લઈને આવી હતી આ રાસલીલામાં એવું નથી, બલકે સૂક્ષ્મ શરીરથી પ્રાપ્ત થવાવાળા સ્વર્ગ અને કૈવલ્ય વગેરેનો તો ત્યાગ કરી જ દીધો છે. એટલે અહીંયા વર્ણન જે પ્રમાણે છે ને કે કૃષ્ણ ગૃહિત માનસાહા, ભગવાન કૃષ્ણએ એમનું મન ગ્રહી લીધું હતું. એટલે પોતે કોણ છે એ પણ એમને ખબર નહોતું. પોતાના સ્વજનો અને પોતાના કર્તવ્યો બધું સંન્યાસ એમણે કરી દીધો. એટલે કે ભગવાનનો પ્રેમનો સ્વીકાર કર્યો, ભગવાને પોતા પ્રેમનો સ્વીકાર કર્યો અને આ બધા જ સ્વજનો સંબંધો કર્તવ્યનો ત્યાગ કર્યો. એટલે એમનો પ્રેમ પૂર્ણ છે એવું કીધેલું છે ગોપીઓના કિસ્સામાં. હા, જેમણે ગોપીઓને જાણી છે તેમણે ગોપીઓની ચરણ રજ પ્રાપ્ત કરીને પોતાને ધન્ય માન્યા છે. કોણ છે આ? જુઓ અહીંયા બ્રહ્માજી, શંકર ભગવાન, પરમ જ્ઞાની ઉદ્ધવજી અને અર્જુને ગોપીઓની ઉપાસના કરીને ભગવાનના ચરણોમાં તેવા પ્રેમનું વરદાન પ્રાપ્ત કરેલું છે. આ ચારે બ્રહ્માજી, શંકર ભગવાન, ઉદ્ધવજી અને અર્જુને ભગવાનની નહીં ગોપીઓની ઉપાસના કરીને ભગવાનના ચરણોમાં પ્રેમનું વરદાન પ્રાપ્ત કર્યું છે. ભક્તિ કોની કરી? આ ચારે ગોપીઓની કરી. હે ગોપીઓ, એટલે ગોપીઓની આરાધના અને ઉપાસના કરવાથી પ્રાપ્ત શું થયું? ભગવાનના ચરણોમાં પ્રેમનું વરદાન એમને પ્રાપ્ત થયું છે. આનું વર્ણન એક આવે છે, નારદ ભક્તિ સૂત્ર પણ બહુ સુંદર છે. તેમાં ભગવાનને એકવાર માથું દુખતું હતું. એટલે ભગવાન આમ માથું આમ દબાવતા હતા અને કૃષ્ણ ભગવાન ને માથું દુખતું હતું. તો નારદજી આમ નારાયણ નારાયણ કરતા આવે છે દ્વારકામાં. દ્વારકામાં ભગવાન બેઠા છે, આવી રીતે માથું દુખતું હતું, માથું પકડીને બેઠા છે. અને નારદજી આવે છે, અરે રે ભગવાન, આ ત્રિલોકીના નાથ જો, તમને માથું દુખે છે, તમને શું થયું વગેરે વગેરે. કે જો ને બહુ માથું દુખે છે, તો કંઈક વૈદ બૈદ વગેરેને બોલાવો મહારાજ. કે બધા વૈદને બધું બોલાયા છે પણ કંઈ મેળ પડતો નથી. તો ભગવાન તમારી પાસે કંઈ ઉપાય છે ખરો? આ માથું તમારી આવી હાલત જોઈને અમને કંઈક થાય કે હા ઉપાય છે ને. તો કે વૈદજીએ એવું કીધું છે કે તમારા ભક્તોની ચરણ રજ જે છે ને, ધૂળ,
એ જો માથા ઉપર કોઈ આવીને ઘસે ને તો માથાનો દુખાવો જશે ભગવાનનો. એટલે ભક્તોના ચરણની ધૂળથી ભગવાનના માથાનો દુખાવો ઓછો થાય એવો છે. તો શું કરે નારદજી? બધા ભક્તોની ચરણની ધૂળ લેવા માટે બધે પૃથ્વીલોક ઉપર આમ તેમ બધે ફરે છે કે તમારા ચરણની થોડીક ધૂળ આપો ને, ભગવાનને માથું દુખે છે ને તો એના માટે એની દવા તો ગાંડો થયો છે નારદજી, આપણા ચરણની ધૂળ તો કંઈ ભગવાનને અપાતી હશે, આપણે શું ગતિ થાય? આપણાથી કોઈકને આમ પગ અડી જાય, આપણે ઊભા હોઈએ લાઈનમાં, આપણું ધ્યાન ક્યાંક હોય ને આપણાથી પગ અડી જાય તોય કેવું સોય રામ 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 આપણે માફી માગી લઈએ છીએ, પગે લાગી લઈએ છીએ. એક વ્યક્તિને આપણો પગ અડી જાય તો પણ આપણે આટલું આમ ક્ષમા યાચન વગેરે કરીએ છીએ, તો આપણા ચરણની ધૂળ ભગવાનના માથા ઉપર લગાડવા કોણ તૈયાર થાય? કે કેટલું મોટું પાપ થઈ જાય આપણાથી. તો શું થાય? એટલે કે નારદજી આખા પૃથ્વીલોક ઉપર વિચરણ કરે છે પણ કોઈ પોતાના ચરણની ધૂળ આપવા માટે તૈયાર નથી કે અમારે નરકમાં જવું પડશે જો આપણે આવી રીતે જો ભગવાનને આવી ધૂળ આપીશું તો આપણે તો નરક, આપણે તો ક્યાંય ગતિ નહીં થાય. પછી 14 લોકમાં ફરે છે નારદજી એક ચપટી ધૂળ માટે. ક્યાંય ના ભાઈ નિરાશ થઈને ભગવાન પાસે આવે છે કે કેમ નારદજી એક ચપટી ધૂળ આપવા કોઈ તૈયાર નથી? કે બધા એવું જ કહે છે કે અમને નરકમાં અને વગેરે પતન થશે અમારું જો અમારે પગની ધૂળ ભગવાનના માથા ઉપર ચડશે તો કે તમે ગયા હતા વ્રજમાં વૃંદાવનમાં? તો કે ના ત્યાં નહોતો ગયો. તો કે ત્યાં જઈ આવો. ગોપીઓને વાત કરી ભગવાનને માથું દુખે છે એની. તો ગોપીઓ તો એટલી બધી કોથળા ભરી ભરીને ધૂળ આપી. પોતાના બધી ગોપીઓ બધી ધૂળમાં આળોટે છે અને કોથળા ભરી ભરીને ધૂળ આપે છે કે જો આનાથી જો અમારા જે છે સ્વામી એના માથાનો દુખાવો દૂર થતો હોય તો અમે તો આ કોથળા ભરી ભરીને ધૂળ આપે છે, લઈને આવે છે. તો કૃષ્ણ ભગવાન કહે છે કે કેમ એ લોકોને એવું ના થયું કે પતનમાં કે જો અમારા સ્વામીનું માથાનો દુખાવો દૂર થતો હોય તો અમે કલ્પોના કલ્પો સુધી નરકમાં રહેવા તૈયાર છીએ, અમારા કનૈયાનું માથું ના દુખવું જોઈએ. એટલે કલ્પોના કલ્પો નરકમાં રહેવા તૈયાર છે, અમારું જે થવું હોય થાય, પણ તત્ સુખે સુખિત્વ. પછી ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે એટલે તું મારો ભક્ત નથી, ગામ આખે શોધવા જાય છે આ ચરણની ધૂળ કે તારાથી એ થઈ જાય કે તું મારો ભક્ત નથી. એવી રીતે કે ભગવાન અહીંયા એ જ વસ્તુનું રહસ્ય અહીં પ્રગટ કરેલું છે કે આ બધાએ ગોપીઓની ઉપાસના કરીને ભગવાનના ચરણમાં પ્રેમનું વરદાન પ્રાપ્ત કરેલું છે અથવા પ્રાપ્ત કરવાની અભિલાષા કરેલી છે કે આવો પ્રેમ અમને પ્રાપ્ત થાય. એટલે ગોપીઓના દિવ્ય ભાવને કોઈ સાધારણ સ્ત્રી પુરુષના ભાવ જેવો માનવો એ ખરેખર તો ગોપીઓ અને ભગવાન બંને ખરેખર તો સત્ય પ્રતિ મહાન અન્યાય કરવાનો અપરાધ છે. એટલે ત્યાં તો રાધાજી દોડતા દોડતા આવીને સીધું ભગવાનના કપાળ ઉપર જ પગ મૂકી દે છે. એટલે ભગવાન નારદજીને કહે છે તું ક્યાં ટળ્યો તો? વ્રજના શ્રેષ્ઠ ભક્તો છે બધા, ખરેખર આપણા હૃદયને કેટલું પુલકિત કરી દે છે કૃષ્ણ પ્રેમથી. આ અપરાધથી બચવા માટે ભગવાનની દિવ્ય લીલાઓનો વિચાર કરતી વેળાએ અપ્રાકૃત વગેરે ભાવ ન જન્મે એનું ધ્યાન રાખવાનું, આવું બધું કીધું છે. અને દેહી એટલે આપણે કેવું છે આ શરીરમાં શરીર અને શરીરી, શરીર અંદર ધારણ કરનાર વગેરે. તો ભગવાનમાં એવું નથી, દેહ અને દેહીનો ભેદ નથી. ગુણ ગુણી રૂપ નામ અને નામી એવો ભેદ પરમાત્માના શ્રી વિગ્રહમાં નથી. એટલે શ્રી કૃષ્ણનું આખો જે શ્રી વિગ્રહ છે પૂર્ણ શ્રી કૃષ્ણ છે, અવતારી છે વગેરે. અને ભગવાનનું મુખમંડળ પણ સ્વયં પૂર્ણ શ્રી કૃષ્ણ છે. ભગવાન બધી ઇન્દ્રિયોથી બધા કામ કરી શકે છે. આંખથી સાંભળી શકે છે, કાનથી જોઈ શકે છે, નાકથી સ્વાદનું આસ્વાદન પણ કરી શકે છે. એટલે ભગવાન ખાલી આંખથી જોઈ જ શકે, કાનથી સાંભળી શકે એવું બધું નથી. ભગવાનની દરેક ઇન્દ્રિયોથી દરેક કામ થઈ શકે છે એમ. એટલે પૂર્ણ શ્રી કૃષ્ણ એટલે દેહ દેહી વગેરે જેવો ભેદ નથી. હાથોથી પણ જોઈ શકે છે, આંખોથી ચાલી શકે છે ભગવાન. બોલો, સુંદર છે. શ્રી કૃષ્ણનું બધું જ શ્રી કૃષ્ણ રૂપ છે માટે પૂર્ણતમ છે. એટલે એમની રૂપ માધુરી નિત્ય વર્ધનશીલ, નિત્ય નવીન સૌંદર્યમય છે વગેરે કીધું.
અને અખંડ બ્રહ્મચારી, ભગવાનને અખંડ બ્રહ્મચારી કહેવામાં આવ્યા છે. ભાગવતમાં જ એમના માટે અવરુદ્ધ સૌવ્રત વગેરે શબ્દો છે. એટલે ભગવાનની બધા 16,108 રાણીઓ જોડે વિવાહ અને એમના પુત્ર વગેરે જે છે એ ભગવાનના સંકલ્પમયી સૃષ્ટિ છે એવું કહેવામાં આવે છે. યોગમાયાનો ચમત્કાર જ છે. એટલે અહીંયા એટલે ભગવાન રાસલીલાનું એક રહસ્ય અહીંયા થોડું ઘણું પ્રગટ કરેલું છે. લીલામય ભગવાનનો વિગ્રહ છે. અખિલ વિશ્વના વિધાતા બ્રહ્માજી અને શંકર દ્વારા પણ વંદનીય છે. એટલે વિષ્ણુ ભગવાનને ગુણાવતાર કહેવાય છે. શ્રી કૃષ્ણ અવતારી છે. શ્રી કૃષ્ણ સ્તુ ભગવાન સ્વયં એવું અહીંયા ભાગવતના પહેલા સ્કંદમાં જ્યારે દશાવતારની વાત આવે છે ત્યારે કીધું છે શ્રી કૃષ્ણ પરમાત્મા પુરુષોત્તમ છે એ સ્વયં અવતારી છે, અવતાર નથી. તો સ્વયં અવતારી છે એવું કીધું છે અહીંયા. અને યોગેશ્વરેશ્વર એવું કીધું. શ્રી કૃષ્ણ અંતર્યામી છે અને યોગેશ્વર રૂપે જ ગોપીઓ એ શ્રી કૃષ્ણ પરમાત્માને ઓળખતી હતી. અને રેમે રમેશ વ્રજસુંદરીભિઃ યથા અર્ભક સ્વપ્રતિબિંબ વિભ્રમ. નાનું બાળક અરીસામાં પડેલા પોતાના પ્રતિબિંબ સાથે કેવી રીતે રમે, અર્ભક એટલે નાનું બાળક, એવી રીતે વ્રજમાં આવી રીતે ભગવાને રાસલીલા કરેલી છે. જેમ નાનકડું બાળક દર્પણ અથવા જળમાં પડેલા પોતાના પ્રતિબિંબ સાથે રમે છે તે જ પ્રમાણે રમેશ ભગવાન વ્રજ સુંદરીઓ સાથે રમણ કરેલું છે. પોતાનું જ સ્વરૂપ છે. મેં કીધું ને આનંદમાં વૃદ્ધિ કરવા માટે પ્રતિબિંબિત થયા છે ભગવાન. અને પ્રાકૃત કોઈ સંગ અંગ વગેરે થયા નથી એવું પણ લખ્યું છે અહીંયા. જેમણે અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તેઓ જાણે છે કે યોગ સિદ્ધિને પ્રાપ્ત થયેલ સાધારણ યોગીઓ પણ કાવ્ય વ્યૂહ દ્વારા એક સાથે અનેક શરીરોનું નિર્માણ કરી શકે છે. આપણે આ વાણી જે સાંભળીએ છીએ, બોલીએ છીએ, વૈખરી વાણી છે. તો વૈખરી વાણીમાં શબ્દ અને પદાર્થનો ભેદ છે. લાડુ એવું બોલીએ તો લાડુ મને પ્રાપ્ત નથી થઈ જતો. બાકી એવું હોત તો કેટલું સારું થાય. લાડુ એમ બોલતાની સાથે લાડુ આમ જમવામાં મળી જાય. પણ વૈખરી વાણીમાં શબ્દ અને પદાર્થ વચ્ચે ભેદ છે, જુદા છે. વૈખરીથી સૂક્ષ્મ છે મધ્યમાં, મધ્યમાંથી સૂક્ષ્મ છે પશ્યંતી, પશ્યંતીનું મૂળ છે પરા. તો પરાવાણી એટલે પરમાત્મા પોતે, ચૈતન્ય સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા એટલે પરાવાણી જે હૃદયમાં જ છે. હૃદયમાંથી પહેલા પશ્યંતી, પછી મધ્યમાં અને પછી વૈખરી. વાણીના 4 સ્તર છે. આપણે વૈખરી વાણીને જ જાણીએ છીએ આ શબ્દો કે જેમાં શબ્દ અને પદાર્થનો ભેદ છે. મધ્યમાં સ્તરે જે યોગીઓ હોય, ગુરુ મહારાજ વગેરે જેમણે યોગ સાધના કરેલી છે એ મધ્યમાં સ્તરે વ્યવહાર કરતા હોય છે. મધ્યમાનું ઉદાહરણ સમજવું હોય ને તો બાળક, નાનું બાળક હોય 4-6 મહિનાનું, મહિનાનું, તો એની માતાને ખબર પડી જાય છે કે આ રડે છે પણ એને ભૂખ લાગી છે માટે રડે છે કે પેટમાં દુખે છે માટે, અપચો થયો છે માટે રડે છે, એ માતાને ખબર પડી જાય. અને મધ્યમા સ્તરનો વ્યવહાર કહેવાય. જો ગુરુ મહારાજને પણ કેટલું બધું છે પ્રસંગો બધા તમે લોકો કહો છો, કાલે આવ્યો તો ત્યારે પણ આપણે કીધા ઘણા પ્રસંગો આ શિવપ્રકાશજીના આ તે વગેરે. એટલે ગુરુ મહારાજ મધ્યમા સ્તરે વ્યવહાર કરતા હતા. એટલે બધા ભક્તોના મન એની સાથે એમને વૈખરી વાણીની જરૂરિયાત નહોતી. મને લાડુ ખાવાની ઈચ્છા હોય તો મારે કહેવું પડે ને ભાઈ મારે લાડુ ખાવા છે. એટલે વૈખરી વાણી રૂપે આપણે પ્રગટ કરવું પડે. પણ મધ્યમા સ્તરે આ જે યોગ સાધનાઓ જે કરતા હોય બધા આચાર્યો મધ્યમા સ્તરે વ્યવહાર કરતા હોય. એટલે જેમ અત્યારે મોબાઈલથી આપણે દૂર અન્ય દેશમાં વાત કરી શકીએ છીએ, એ લોકો મનની શક્તિથી વાત કરી શકતા હતા. એ મધ્યમા વાણી કહેવાય છે. તો મધ્યમાના સ્તરે પદ અને પદાર્થ, લાડુ અને લાડુ જે પદાર્થ છે એ ભેદ રહેતો નથી. એટલે મધ્યમાના સ્તરે સર્વ યોગ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જતી હોય છે આચાર્યોને. મધ્યમાં પછી એનાથી સૂક્ષ્મ રૂપ છે પશ્યંતી. તો પશ્યંતી એટલે સંકલ્પાત્મક હોય, એટલે પહેલાં હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ, પછી આ મધ્યમાં એટલે વિચારના રૂપમાં હોય, અને વિચાર અને પરમાત્મા આ બંને વચ્ચે પશ્યંતી હોય છે.
સમષ્ટિના સ્તરે એને સમજાવવું હોય ને તો આપણા બધાનું વ્યષ્ટિ આપણું પોતાનું એક મન છે, પણ અત્યારે ધારો કે આપણા બધામાં કોમન શું છે તો ગુરુ ભક્તો છીએ આપણે. કેવું એ આપણા બધામાં એક સામાન્ય વસ્તુ છે. તો આપણા બધાના મન એકબીજાથી જુદા છે, પણ આપણા બધાનું મન સમષ્ટિ સ્તરે એક છે. ચલો બધા મુમુક્ષુ છીએ, કૃષ્ણ ભગવાનના આરાધક છીએ, અધિક મહિનામાં આ બધું કરવાના છીએ. તો એ જે સમષ્ટિ મન કહેવાય ને એ પશ્યંતી વાણી કહેવાય છે, પશ્યંતીનું રૂપ કહેવાય છે. તો 4 પ્રકારની વાણી છે. તો અહીંયા આ બાળક જેવી રીતે પોતાના પ્રતિબિંબ સાથે કરે રમણ, એવી જ રીતે આ રમણ થયેલું છે. ભગવાને પોતાના જ પ્રતિબિંબભૂત આ ગોપીઓ સાથે રમણ કરેલું છે. અને સચ્ચિદાનંદ ગંધ સર્વાંતરમયી જે પ્રેમ સ્વરૂપ પરમાત્મા શ્રી કૃષ્ણ છે, એમણે પોતાની આહ્લાદિની શક્તિ રૂપા આનંદ ચિન્મય રસ જે પોતાની શક્તિ છે એને એના વડે પોતાના પ્રતિબિંબ રૂપ ગોપીઓ સાથે ક્રીડા કરેલી છે. બાળક જેમ પોતાના પ્રતિબિંબ સાથે રમે એવી રીતે ભગવાને અર્ભક બાળક 8 વર્ષના જે બાળક એમણે ગોપીઓ સાથે રમણ કરેલું છે. એ પૂર્ણ બ્રહ્મ સનાતન રસ સ્વરૂપ ભગવાન અખિલ રસામૃત વિગ્રહ ભગવાનનો છે. અને એમની ચિદાનંદ રસમયી દિવ્ય ક્રીડાનું નામ છે રાસ. એટલે આમાં કોઈ જડ શરીર નહોતું, કોઈ પ્રાકૃત અંગ સંગ પણ નથી, કોઈ સંબંધ નથી. આ બધી સ્થૂળ કલ્પનાઓ જ છે. અને ક્યારેક ક્યારેક પૃથ્વી પર આ વસ્તુ પ્રગટ થાય છે. જો આ લખેલું છે અહીંયા હનુમાન પ્રસાદ પોદ્દાર. હનુમાન પ્રસાદ પોદ્દાર તો મનુષ્યેતર યોનિઓ સાથે પણ વાત કરી શકતા હતા. મનુષ્યેતર યોનિઓ સાથે પણ ઘણા આવા આચાર્યો છે. આપણે કોઈક સાધુ સંત વગેરે ધારો કે કોઈ આવ્યું હોય, પગે લાગે, પ્રસાદ આપે વગેરે, પછી આમ જવાનું કે એટલે પછી કાં તો આવી રીતે બેઠા હોય, ધારો કે અહીંયા હોય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, એટલે જવાનું કે જય શ્રી કૃષ્ણ. એટલે અહીંયા કોઈક ઊભું હોય, જય શ્રી કૃષ્ણ, એટલે તમે જાઓ. આવું પણ જોયેલું છે. એટલે મનુષ્યેતર યોનિઓ સાથે પણ એ લોકો આવી રીતે વ્યવહાર કરી શકતા હોય છે. એટલે એ જ આ રહસ્ય પ્રગટ કરી શકે એવી રીતનું છે. હા, હનુમાન પ્રસાદ પોદ્દાર નથી, સદેહ નથી, પણ મહાત્માઓમાં હમણાં સુધી હતા. હા, કોકે તો આવે તમારા સમયના જ છે એમ. આપણે કોઈ જોયા નથી, પણ મારા ખ્યાલથી આશ્રમમાં એક ભાઈ છે, નરેશભાઈ જે છે ને, એમને કદાચ મળેલ. જયદયાલ ગોયંકા ભાઈજી વગેરે જે છે, અને હનુમાન પ્રસાદ પોદ્દાર અને અખંડાનંદજી તો લગભગ 83 અમદાવાદમાં પણ ઘણી કથાઓ કરી છે. આ બધાએ સાથે જ આ ભાગવતનું જે ગુજરાતી હું વાંચું છું ને એ અખંડાનંદજીએ કરેલું છે. આ ગુજરાતી, હા, અખંડાનંદજીએ હિન્દી ટ્રાન્સલેશન કર્યું. હિન્દી ટ્રાન્સલેશન પછી ગુજરાતી હમણાં જ પ્રગટ થયું, લગભગ 2000ની સાલમાં લગભગ. પણ ભાગવતનું હિન્દી ટ્રાન્સલેશન આપણને પ્રાપ્ત થયું છે અખંડાનંદજીના લીધે. એટલે અધ્યાત્મશાસ્ત્રની બધી અહીંયા પ્રગટ કરી છે. હા, શ્રીમદ ભાગવત ઉપર, દશમ સ્કંદ ઉપર, અને એમાં રાસ પંચાધ્યાયી ઉપર અત્યાર સુધી અનેક ભાષ્ય ટીકાઓ લખાઈ ચૂક્યા છે. વલ્લભાચાર્ય ગોસ્વામીજી, ગિરધરલાલજી વગેરે એમનો મહિમા સમજાવ્યો છે. કામ વિજય લીલા કીધેલી છે, દિવ્ય વિહાર કહેલો છે. શ્રી કૃષ્ણ બધાના સ્વામી છે, આત્મા છે, અને આત્માકાર વૃત્તિ શ્રી રાધાજી છે. રાધાનું નામ ક્યાંય આ ભાગવતમાં નથી. રાધાનું કેમ નથી? એટલે શુકદેવ એવું પણ કહેવાય છે કે શુકદેવજી પરીક્ષિત રાજાને કથા કહેતા હતા. એ 10મા સ્કંદમાં જન્મ ને બધું થયું ને, ભગવાનનો અવતાર વગેરે, પછી તો શ્રી કૃષ્ણ શુકદેવજી તો એ ભગવાનના બાળ ઓલા લીલામાં સમાહિત થઈ ગયા. એટલે એમને તો કથા પછી આગળ ચાલી જ નહીં. તો ભાઈ કથા તો કહેવી પડી, પરીક્ષિતનો મોક્ષ કરવાનો હતો. એટલે ત્યાંથી આગળની બધી કથા ભગવાને પોતે કરેલી છે. એવું છે. એવું એટલે આત્માકાર વૃત્તિ શ્રી રાધા છે. હા, ભગવાને પોતે કરી. બાકીની આત્માભિમુખ વૃત્તિઓ જે છે બધી ગોપી છે, અને તેમનું ધારા પ્રવાહ રૂપે નિરંતર આત્મરમણ જ રાસ છે. એટલે આપણે જ્યારે શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી વગેરે જપ કરતા હોઈએ, પૂજા આરાધના વગેરે કરતા હોઈએ, એટલે જ્યારે આપણું ચિત્ત, આપણું મન
બધું જ હા છે. આજે આ વાઘા લઈશું, આજે આ નૈવેદ્યમાં બનાવીશું, આવી જે કૃષ્ણકારા વૃત્તિઓ છે ને કૃષ્ણ ભગવાનનું ચિંતન થતું હોય ને કૃષ્ણકારા વૃત્તિઓ હોય ને એ જ રાસલીલા છે. હા, અહીંયા લખ્યું જુઓ, આત્માકાર વૃત્તિ શ્રી રાધાજી છે અને બાકીની આત્માભિમુખ વૃત્તિઓ, આત્મા એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા, તો શ્રી કૃષ્ણ અભિમુખ વૃત્તિઓ ગોપીઓ છે અને તેમનું ધારા પ્રવાહ રૂપે નિરંતર જે રમણ થાય છે એ જ રાસ છે. કોઈ પણ દૃષ્ટિએ જોઈએ રાસલીલાનો મહિમા વધારે ને વધારે પ્રગટ થતો જ હોય છે. ભગવદ્ ગીતામાં રાસ અથવા રમણ પ્રસંગ કહેવાય છે. માત્ર રૂપક કે કલ્પના એવું બધું નથી, સત્ય છે અને બધાને દર્શન થયેલું જ છે. સર્વદા મીઠી સાકરની કડવી તુંબડી જેવી કોઈ આકૃતિ બનાવવામાં આવે, સર્વદા મીઠી સાકર હોય એની કડવી તુંબડી જેવી કોઈ આકૃતિ બનાવવામાં આવે, જે જોવામાં આવે કારેલું કેવું લાગે, પણ કારેલું હોય એમાં શર્કરાના એટલે શર્કરાને જ કારેલાનો આકાર આપ્યો હોય તો કડવું જ હોય ને. કારેલાનો આકાર હોય તો કડવું જ ના હોય? ના, એવું ના હોય એ કહે છે અહીંયા. એટલે શું તુંબડીનો આકાર હોવાથી સાકરનો સ્વાભાવિક ગુણ કઈ મીઠાશનો અભાવ થઈ જશે? ના ના, એ આકારમાં સર્વત્ર સદા સર્વત્ર સર્વથા સાકર જ છે. તે પ્રમાણે આ લીલા ચમત્કાર વગેરેની જે વાત જેમને લાગવી હોય લાગે, પરંતુ આ ભક્તિની પરાકાષ્ઠા છે એવું અહીંયા કીધેલું છે. હા, અને મોહગ્રસ્ત મનુષ્યોએ શ્રી કૃષ્ણ રાસલીલા વગેરેનું અનુકરણ એ બધું નથી કરવાનું. તો આ પ્રમાણે શ્રી કૃષ્ણનું ચરિત્ર જે છે ધારણા અને આદર્શોને અનુકૂળ જે છે ભગવાનનું. અને હા, લખ્યું છે અહીંયા શ્રી કૃષ્ણની ઉંમર એ સમયે 10 વર્ષની હતી. ભાગવતમાં સ્પષ્ટ વર્ણન છે, 10 વર્ષના હતા, રાસ રમ્યા છે. બાળકોમાં કામ વૃત્તિ વગેરે તો હોય જ નહીં. છોકરા છોકરીઓ બધા ભેગા થઈને સ્કૂલમાં નાચે છે, ગાય છે, તહેવારો ઉજવે છે વગેરે થાય છે. એટલે ગામડામાં આ છોકરાઓનું મનોરંજન જોઈને જ બધું ગામડાના લોકો પ્રસન્ન થઈ જાય છે. એટલે એ પ્રમાણે સાધારણ છોકરાઓનું મથુરા ઘણા કહે છે ને કે કનૈયો તો ભાઈ વ્રજનો જ છે, મથુરા ગયો કનૈયો નથી, બીજા જ છે. પછી તો હા, બાળ લીલા એટલે જે આમાં પણ આઈ થિંક પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્ય જેમાં બાળ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા, એ દ્વારિકાધીશમાં રાજા છે ને એ પ્રમાણેના નામ 108 નામ આ પ્રમાણેના નામ છે. એવું પણ પ્રસિદ્ધ છે વલ્લભાચાર્યજીએ જ રચેલું છે. એટલે જ્યારે આમાં ભક્તિ કહે છે કે વૃંદાવનમાં પુષ્ટિ રહી. ના, ઘડિયું ગાયો ને ઘરડી થઈ એવું છે. ભક્તિ માતા આયા. ના, પણ એનો અર્થ ગુજરાતના કવિઓએ શું કર્યો છે, કર્ણાટકમાં જન્મ આમાં જ છે ને, કર્ણાટકમાં જન્મ થયો, દ્રવિડ દેશમાં કંઈક યુવાન થઈ, ગુજરાતમાં ઘરડી થઈ ગઈ. ઘરડી થઈ ગઈ એવું કહે છે ભક્તિ દેવી. એવું કેમ કહે છે? કોઈ પણ ઠરેલ માણસ હોય, અનુભવોના આધારે જે વડીલ માણસ હોય, દાદા દાદી વગેરે હોય, કેટલા અનુભવોની એમની આમ જોઈ લીધું હોય જગત આખું, એટલે ઘરડી થઈ પરિપક્વ થઈ એવું છે. એટલે મહાત્માઓ આ અર્થ કરે છે. ગુજરાતમાં ભક્તિ દેવી પોતાની પૂર્ણ અવસ્થામાં પરિપક્વ થયા છે, ઘરડા થયા. ઘરડા માણસ કે ને ફટાકડા વધારે ફોડ્યા છે, આ એમને કંઈ ધોળા નથી થયા વગેરે કહીએ છીએ. હા, એટલે પૂરેપૂરા પૂર્ણ અવસ્થામાં પરિપક્વ થયેલા છે ભક્તિ દેવી ગુજરાત. સ્થિર થઈ જાય એવી જ રીતે પૂર્ણ પરિપક્વતા છે ગુજરાતમાં, એવું કહેવામાં આવે. હા, આની હું મોકલીશ, MP3 પણ છે અને PDF પણ છે. એકવાર આવતા વખતે જોઈ લઈશું. હા, ગુજરાતમાં
એક્સેપ્ટ કરે એની જોડે બધા જે બને રામ ભગવાન ખાલી યુપીમાં રહ્યા બાકી તો ના ના બધા ભગવાન તો છે જ પણ આપણે એમાં શબરી જે છે શબરી એ વલસાડ આગળનો એરિયા છે આ બધા આ વલસાડ કહેવાય માતંગ ઋષિના અંતર બધા એ ગુજરાતમાં હા હા, વલસાડ આગળ. વલસાડથી ડાંગ જિલ્લો આવે. ત્યાંથી હા એ શબરીને બધા છે ત્યાં આપણે જઈએ ને તો ત્યાં જોવા મળે હજુ બી છે એ પોતાને માને છે શબરીના અમે બધા વંશજો સબરી છીએ. ધામ કે છે ને. શબરીધામ. ખબર નહીં હા. છે બધા ભગવાનનું મહત્વ છે એમ ભૂમિ તો એ રથ પણ તો એ રહ્યા જ છે. હા કે ઘણા છોકરાઓ એવું કહે ને કે હવે તો બહુ સાંભળ્યું બહુ શિબિરો ભરે તો હવે શું જવાનું તો કે નહીં કે હવે ગળાતા આવ્યો ને હવે પરિપક્વતા હવે ખબર પડી કે શિબિર સિવાય બીજું કંઈ કંઈ કરવાનું કરવા જ નથી. નથી. એટલે હવે જવાનું હવે બુહારી છે ને સત્સંગ બુહારીથી સિવાય જવાય છે. કરવાનું નથી એટલે કરવાનું. બુહારીથી જવું હોય તો બુહારી આપણે ગુરુમાં જ રહેલા હતા ને એ જગ્યાએથી સબરીધામ જવાય ખરું થોડું દૂર પડે પણ જવાય એવું છે એમ કવિ ત્યાંથી શિયાળો ગોઠવાય અત્યારે તો એટલે પેલા કહેતા હતા આપણે આજે કહેતા હતા નવીનભાઈ કહેતા હતા કે તમે બધા આવો તો હું લઈ જઈશ કે હા એ બુહારી વાળા ઓમ પૂર્ણ